બોલો સદગુરુ દેવ કી જય। ચાલો ને સખી વહાં જઈએ, જહાં વસે વ્રજરાય। મહી વેચતા વેચતા હરી મળે એક પંથ દો કાજ। મહી વેચતા વેચતા હરી મળે એક પંથ દો કાજ। ચાલો ને સંત દ્વારે જાયે આપણે। ચાલો ને સંત દ્વારે જાયે। ચાલો ને સંત દ્વારે જાયે આપણે। ચાલો ને સંત દ્વારે જાયે। મનને આનંદે રંગી પ્રેમ શણગાર સજે। આનંદ રંગી પ્રેમ શણગાર સજે। નિવૃત્તિ સંગે લાવો લઈએ ચાલો ને સંત દ્વારે જાયે। નિવૃત્તિ સંગ નિવૃત્તિ સંગે લાવો લઈ લઈએ ચાલો ને સંત દ્વારે જાયે। ચાલો ને સંત દ્વારે જાયે। ચાલો ને સંત દ્વારે જાયે। બેલી માન મોટાઈ મિથ્યા મનના પ્રપંચો। બેલી માન મોટાઈ મિથ્યા મનના પ્રપંચો। સેવા કરવાનો લાવો લઈ લઈએ એ જી ચાલો ને સંત દ્વારે જાયે। નિર્મળ
હૃદય ધારી પાત્ર સોનાનું લાવે, પાત્ર સોનાનું લાવે, સિંહણ દૂધ જ્ઞાન ભરી પીએ, ચાલો ને એ જ સંત દ્વારે જાય, દાસ લાભુ અવસર અમૂલ્ય ગણેરો, અમૂલ્ય ગણેરો, સંતોના ચરણોમાં માણી લઈએ, ચાલો સંત દ્વારે જાય, ચાલો ને સંત દ્વારે જાય આપણે, ચાલો ને સંત દ્વારે જાય, ચાલો ને સંત દ્વારે જાય. આપણને સંતો મહાપુરુષો મળ્યા અને એને આપણને સત્ય ધર્મની ઓળખાણ કરાવી. આપણને બે ગુરુદ્વારની તો ખબર છે કે એક આપણા સદગુરુદેવ દેહે કરીને જ્યાં બિરાજતા હોય એ પણ આપણા માટે સંત દ્વાર, ગુરુદ્વાર. એનું પણ મહાત્મય ઘણું છે, કારણ કે ધન્ય વૃંદાવન, ધન્ય ગોકુલ, ધન્ય વ્રજના વાસી, અષ્ટમહાસિદ્ધિ એના આંગણિયામાં ઊભી, મુક્તિ તો થઈ ગઈ એની દાસી. સગુણ ગુરુદ્વારનો એ મહિમા છે. બીજો આપણો ગુરુદ્વારો કે થાન દ્વારો ગુરુ વચને સ્થાપ્યો, રામના નામની થઈ છે લીલા, મળ્યા સંત મારે નિતના મેળા, સિધ્યા અકલદાસ થઈ ગયા શીડા, કે ભીમ વચનમાં ગુરુ રેજો ભેડા. વચન જે આપણને ગુરુએ આપ્યું છે એમાં ગુરુ અખંડ બિરાજે છે. એ આપણો બીજો ગુરુદ્વાર છે, સંત દ્વાર છે. દરેક સંતોએ એનો મહિમા ગાયો છે. દેવારામ બાપાએ ગાયું કે નિર્ગુણ બ્રહ્મ નિરંજન નામ એ જ સદગુરુ દ્વાર, કહે દેવારામ શાન સમજીને તારી સુરતાને એમાં ધાર. હાલો ને મન સદગુરુને દ્વાર, ગુરુ બતાવે આપણને મોક્ષનો દ્વાર. એ બીજો ગુરુદ્વારો છે. પણ આ ભજનની અંદર પૂજ્ય દાદા કંઈક ત્રીજા ગુરુદ્વારની વાત કરે છે. ત્રીજો ગુરુદ્વારો કયો? કે સત્સંગ ધામ જ્યાં ખડું થાય છે, જ્યાં અરસપરસ ગુરુ ગુણની આપલે થાય છે, જ્યાં એકબીજા પ્રેમી પંખીડાઓ મળી અને અધૂરા હોય તો પૂરા થાય છે, પૂરા હોય તો ભરી ભરીને આ રસ પીવે છે. એ સત્સંગ ધામને ત્રીજો ગુરુદ્વાર કહેવાય, જે હરતો ફરતો ગુરુદ્વારો છે. આજે અમદાવાદમાં હોય, કાલે મુંબઈમાં હોય, વળી ક્યારેક સુરતમાં હોય, ક્યારેક ગામડે હોય. એવા સંતો જ્યાં આસન વાળીને બેસે અને ગદગંગા જ્યાં ખડી થાય, એ કોઈ પણ જગ્યા હોય, એ આપણા માટે ગુરુદ્વારો છે. એ આપણા માટે ગુરુદ્વારો છે. દાદા કહે છે ચાલો ને એ સંતને દ્વારે જઈએ આપણે. અને આ લાભ જેણે લઈ લીધો ને એ લઈ લીધો. વખત વયો જાય પછી કોને જઈને કહીએ? સુરતની અંદર પૂજ્ય દાદાશ્રીની સપ્તાહ બાલુભાઈએ કરાવી. સુરતનો એ સપ્તાહનો કાર્યક્રમ પૂરો થયો ત્યારે એ બાલુભાઈને પૂજ્ય દાદાએ કીધું હતું, બાલુભાઈ સુરત આવડું મોટું છે પણ એમાં તમે ખાટી ગયા. એમાં આવડું મોટું સુરત છે પણ તમે ખાટી ગયા. કારણ કે આ લાભ લઈ લીધો એ લઈ લીધો, માણી લીધો એ માણી લીધો. આજનો લાવો લીજીએ અને કાલ કોને દીઠ્યું છે કાલની આપણને કંઈ ખબર છે? કાલ શું થવાનો એની પાસે આપણી પાસે કોઈ દસ્તાવેજ ખરો?
આજે લઈ લીધું એ સાચું, આજે કરી લીધું એ સાચું. એટલે સંતોએ કીધું હાથે એટલું સાથે. જે કાંઈ ભાવ થાય, શરીર સબળ હોય ત્યાં સુધી સેવા કરી લઈ, ભજન કરી લઈ, સત્સંગ આનંદ કરી લઈ, એ બધું આપણું જન્માંતરોનું ભાતું છે. બાકી બીજું કાંઈ હારે આવવાનું નથી, બધાને ખબર પડે છે. એનું કંઈ જ્ઞાન દેવાની જરૂર નથી, બધાને ખબર જ છે કે બીજું કાંઈ સાથે આવવાનું નથી. પણ સત્સંગ ધામ એને તુલસીદાસ મહારાજે પણ હરતું ફરતું પ્રયાગરાજ તીર્થ કીધું છે. ભલે ગંગાજીનો ઘણો મહિમા છે, એમાં નાવાથી પાપ ધોવાય, પણ આપણે ગંગાજીએ જવું પડે ને. અહીંથી ગંગાજી તો અહીંયા ન આવે. સત્સંગ ધામ છે એ હરતું ફરતું પ્રયાગરાજ તીર્થ છે. એને ભાવથી બોલાવીએ ને તો આપણી ઘરે આવે. એટલે ભાગીરથી ગંગા કરતા ભાગવતી ગંગા એટલે સંતોની જ્ઞાન ગંગાનું મહાત્મય છે એ મોટું કહેવાય કે આપણા ઘરે આવીને આપણા મનને ધોઈ જાય. અને ગંગાજીમાં આપણે જવું પડે. એટલે જીવણ બાપાએ બહુ સહેલો રસ્તો કાઢ્યો ભગવાનને કે ભગવાન અમે ઘણા ભક્તો, અહીંથી અમારે વ્રજમાં આવવું હોય તો બહુ જાજુ છેટવું પડે, ટિકિટ ભાડા એટલા થાય, બસો બાંધવી પડે. એના કરતાં આટલા હજારો માણસો અમે વ્રજમાં આવીએ એના કરતાં તમે એક જ અહીંયા આવી જાઓ ને એટલે અહીંયા વ્રજ થઈ જાય. સામડા કાજે સેજ બિછાવી વ્રજ થકી અહીં બોલાવું. મેરામજી મારે મંદિર પધારો ને તો હું પ્રેમ કરીને પધરાવું. અમે હજારો માણસો ન્યા આવી એના કરતાં તમે એકલા અહીંયા આવી જાઓ ને એટલે અહીંયા વ્રજ થઈ જાય. નરસિંહ મહેતાએ કીધું મોટા જોગેશ્વરો જેને સ્વપ્ને ન આવે એ જોવો આપણા મંદિરિયામાં માલે હરિનો રસ મેં પૂરણ પીધો. આપણને એવો રસ્તો સીધો બતાવ્યો કે જો ભાવ કરીએ ને તો એ પ્રયાગરાજ આપણી ઘરે આવે ખરું, આવે ખરું. એટલે ચાલો ને આપણે એ સંતોને દ્વારે જઈએ કે સંતને દ્વારે જવા માટે શું તૈયારી કરવી પડે, સત્સંગ ધામમાં જવા માટે શું તૈયારી કરવી પડે કે મનને પેલા આનંદથી રંગવું પડે. હવે મન આનંદથી કેમ રંગાય એ આપણે જાણવું પડે. કારણ કે દેહને કેમ રંગવો એ તો આપણને ખબર છે, આપણે ધૂળેટી એકબીજાને રંગીએ જ છીએ, એ બધાને અનુભવ છે. પણ મન પકડાતું નથી, મન દેખાતું નથી, તો એને રંગવું કેમ? એના માટેનો રસ્તો શું કે જેટલો આપણે બીજાના મનને આનંદ આપી શકીએ ને એટલો આપણા મનને આનંદ મળે. આપણે ગઈકાલ વાત કરી ગયા કે જેવું આપણે દેશું ને એવું આપણે લેશું. સામેવાળાને આપણે જે વસ્તુ આપીએ ને એ વસ્તુ એમની પાસેથી આપણી પાસે આવે, ડબલ થઈને આવે. બીજાને આનંદ આપીએ એટલે આપણને આનંદ મળે. દિવસના 24 કલાક ને એક દિવસના 24 કલાક, 24 કલાકમાં આપણે એક વ્યક્તિને રોજે ખાલી આનંદ આપતા શીખીએ, એક વ્યક્તિને આપણા તરફથી ખુશ કરતા શીખીએ એટલે 365 દિવસમાં 365 આપણને મૌન પરમાત્માના આશીર્વાદ મળી જાય. કારણ કે ઘટઘટમાં બેઠો છે તો એ જ મારામાં બેઠો, એ જ તમારામાં બેઠો છે. કોઈ પણને એક વ્યક્તિને રોજ ખુશ કરીએ, માત્ર એક વ્યક્તિ, તો એક વ્યક્તિને ખુશ કરીએ એટલે શું રોજે કાંઈ 500 1000 ને એક વ્યક્તિને આપી દઈને ખુશ થઈ જાય એવી વાત નથી. તમે કોકની સામે પ્રેમથી હસો ને તોય કોઈક ખુશ થઈ જાય. તમે કોઈકને પ્રેમથી આવકારો આપો ને તોય કોઈક ખુશ થઈ જાય. તમે કોઈકને પ્રેમથી બોલાવી લ્યો ને તોય કોઈક ખુશ થઈ જાય. કોઈ મોટી ઉંમરના દાદા હોય, રોડ ક્રોસ કરવો હોય ને આપણે જતા હોય, આપણું બાઇક સાઈડમાં ઊભું રાખી બાવડું પકડીને રોડ ક્રોસ કરાવી દો ને તો એ ખુશ થઈ જાય. ભગવાનનો આપણને રાજીપો મળે. જેને ખાવા નથી મળતું, મોટરસાઇકલની ડેકીમાં બિસ્કિટના પેકેટ રાખ્યા હોય ને, 10 15 20 રૂપિયાનું એક પેકેટ હોય અને કોઈ એવી વ્યક્તિ નાના બાળક હોય ને દેતા જાઓ ને તો એક વ્યક્તિને તમે ખુશ કર્યા. એ ખુશી 1000 ગણી થઈને આપણી પાસે આવશે. કારણ કે આપણે ભગવાનનો એક મૌન આશીર્વાદ લીધો. આપણે ખુશ રહેવું છે, આપણે આનંદમાં રહેવું છે, તો આપણે બીજાને ખુશી આપીએ તો આપણે આનંદમાં જરૂર રહી શકીશું. એ આનંદ પ્રાપ્ત કરવા માટેનો, મનને આનંદથી રંગવા માટેનો આ સરળ ઉપાય છે. એટલે સંતોએ કીધું માનવ સેવા એ પ્રભુ સેવા.
મનને આવી રીતે આનંદે રંગી પ્રેમનો શણગાર સજી. કપડાં સારા પહેર્યા હોય તોય ઠીક છે, ન સારા પહેર્યા હોય તોય ઠીક છે, એનાથી કાંઈ બાદ નથી. તમે અત્યારે બધા કામ કરો છો, ગમે એવા કપડાં પહેરીને આવો. અહીંયા કાંઈ એવો આપણો રીત રિવાજ છે સત્સંગમાં બેસે સારા કપડાં પહેરીને જ બેસવું નહીં. શણગાર સજીને આવવાનો પણ કયો? સત્ય વચન શણગાર દીધા સજાવી શોભા થઈ છે અનેરી, એ જોતા પ્રગટી આનંદ લહેરી વાલા જય સદગુરુ સ્વામી. સત્ય વચન પ્રેમનો શણગાર સજવાનો છે અને પરમાત્મા પ્રેમથી વશ થયા. બાકી દુર્યોધનને ત્યાં 56 ભોગ તૈયાર હતા. રાજમહેલે હતો પણ પ્રેમ નહોતો. એટલે ઉદ્ધવજીને ભગવાન કે હાલો ને ઉદ્ધવજી આપણે વિદુર ઘેર જાય. અને ઊંચા ઊંચા મોલ દુર્યોધન તણા, પણ અહીંયા રતિભર સુખ ન પાયો. અહીંયા સુખ જ નથી મળતું. હાલો ને આપણે વિદુર ઘેરે જઈએ. ત્યાં ભલે ને બંટીનો રોટલો ને તાજડિયાની ભાજી, પણ તો એમ લાગશે કે રુચિ રુચિ ભોગ લગાયો. તો એ મનગમતો ભોગ લાગશે. આપણે કહીને સ્વરુચિ ભોજન, રુચિ રુચિ ભોગ લગાઈ ઉદ્ધવજી હાલો ને આપણે વિદુર ઘેરે જાય. ભલે ને એની ફાટેલી ગોદડી તૂટેલી ખાટલી, પણ પ્રેમના પલંગ બિછાઈ ઉદ્ધવજી હાલો ને આપણે વિદુર ઘેરે જાય. 56 ભોગ હતા, રાજમહેલ હતો, પણ પ્રેમ નહોતો. તો એ બધો ત્યાગીને વિદુરની ન્યા ગયા. હવે પ્રેમ શું અને પાખંડ શું? કે પરમાત્માને રીઝવવાને માટે જે કાંઈ આપણે કરીએ એ પ્રેમ, અને લોકોને રીઝવવાને માટે કે લોકોને દેખાડવાને માટે આપણે જે કાંઈ કરીએ એ પાખંડ. સીધો ને સરળ રસ્તો છે. બાદશાહની નીચે 11 એવા રત્નો કહેવાતા હતા. એમાંનું એક રત્ન તાનસેન, બહુ સારો ગાયક. દીપક રાગ ગાય તો તમે કોડિયામાં વ્હાઈટ ઘીની બોડેલી રાખેલી હોય તો દીવો પ્રગટી જાય, આવો ગાયક. પણ એમના જે ગુરુદેવ હતા જંગલની અંદર વિચરતા હતા. બરાબર બાદશાહને પર્યટનમાં નીકળવાનું થયું અને સવારનો પોર હતો ને પરમાત્માને રીઝવવાને માટે એ ગાતા હતા. બાદશાહે ગાણું સાંભળ્યું, તાનસેન ગાયક ખરો પણ એના ગુરુ જેવો નહીં. રાજમહેલમાં આવી અને તાનસેનને કીધું, તાનસેન મારે તને એક વાત કરવી છે કે તું ગા છો બહુ સારું, તારા જેવો કોઈ ગાયક નહીં, પણ છતાંય તારા ગુરુ ગાય છે ને એવું તું હજી નથી ગાતો. તાનસેને બહુ સરસ જવાબ આપ્યો છે કે મહારાજ એના 2 કારણો છે. કે એક કારણ તો એવું કે ગુરુ ઈ ગુરુ, ગુરુ સમાન શિષ્ય કોઈ દી થઈ શકે નહીં. કારણ કે સૂર્ય સમો નહીં ચાંદલો, ધરતી સમો નહીં આભ, ગુરુ સમાન નહીં ચેલકો, નિંદા સમો નહીં પાપ. ગુરુ સમાન તો થવાય જ નહીં. અને મહારાજ બીજું કારણ એ છે કે તાનસેન છે ને એ અકબરને રીઝવવા ગાય છે ને મારા ગુરુ છે ને ભગવાનને રીઝવવા ગાય છે. મારા ગુરુ છે એ ભગવાનને રીઝવવા ગાય છે ને હું તમને રીઝવવા ગાઉં છું, એટલે એટલો ફળમાં ફેર પડે. રાગ રાગિણી હોય કે ન હોય, પણ હૃદયનો પ્રેમ હોય તો પરમાત્મા રાજી થાય છે. વડોદરાની અંદર એક વખત સત્સંગનો કાર્યક્રમ હતો. સાંજે લગભગ 10 વાગ્યાનો સમય હતો. ભાઈ આ ભજન બોલ્યું ને એટલે મને યાદ આવી ગયું, મેં હું વૈરાગી ધણી તારા નામનો. દાદા સ્ટેજ ઉપર બેઠા હતા, જયંતિ બાપાએ સામે આ ભજન બોલ્યું. એક ભજન બોલીને પૂરું કર્યું, સદગુરુદેવની જય બોલાવી. કુદરતી દાદાને મોજ આવી ગઈ. બેઠક ઉપર બેઠા બેઠા ઊંચા અવાજે જમણો હાથ ઊંચો કરીને કે જયંતિભાઈ વન્સ મોર. એનું ભજન પાછું મેં હું વૈરાગી ધણી તારા નામનો આખું પાછું બીજી વાર ગાયું. હૃદયનો પ્રેમ છે એનાથી પરમાત્મા રીઝે છે, એનાથી સદગુરુ રીઝે છે. એટલે મનને આનંદે રંગી પ્રેમ શણગાર સજી, નિવૃત્તિ સંગે લાવો લઈ લઈએ. સત્સંગમાં જાવું તો થોડીક મનની નિવૃત્તિને લઈને જાવું. કારણ કે સંસાર વ્યવહારના દરેક કાર્યની અંદર આપણે પ્રવૃત્તિમય જ હોઈએ છીએ ને, પણ એક સ્થાન એક ઠેકાણું તો એવું હોવું જોઈએ કે જ્યાં આપણા મનની પૂર્ણ નિવૃત્તિ હોય. મનની પૂર્ણ નિવૃત્તિ સત્સંગમાં ત્યારે હોઈ શકે કે તમે કામકાજની આગળ પાછળની ઓવર ટાઈમ ભરીને તૈયારી કરીને જાઓ તો. નતર તો એ જ વિચાર આવ્યા કરે કે અત્યારે પાણી વાળવાનું હતું,
અહીં સત્સંગમાં આવ્યો એને કરતાં પાણી વાળવા ગયો હોત તો અડધો પોણો વીઘો પી તો જાત, પણ ઓવર ટાઈમ કરીને અગાઉ પાઈ દીધું હોત ને તો એ વિચાર ન આવત, થોડીક મનની નિવૃત્તિ લઈને. પણ ઘણા કે તમે કયો ભાઈ એમ લાગે તમને, તમારે વાતો કરવી, કોઈ દી પાણી બાણી વાળવા આવો ખેતરે તો ખબર પડે કેટલી વિહેવો થાય. પણ આપણા સંતોના જીવનમાં જોવો ને, એ પુરુષાર્થ કરી ગયા ને પરમાર્થ કરી ગયા ને. આપણા સંતો ક્યાં બાવા હતા, કોઈ બધાય ગ્રસ્તાશ્રમના વ્યવહારો કર્યા, અને સાથે સાથે આ પણ સમય કાઢી લીધો, સાથે સાથે આ સમય પણ કાઢી લીધો. પ્રેમ હોય તો નીકળી જાય છે, નથી નીકળતો એવું નથી. અને આપણા ભાગ્ય કે આપણને મોઢા જોઈને નથી પીરસતા, અંદરની ઉલટથી પીરસે છે. આપણે કોઈ મતભેદ સંતો નથી રાખતા, એક જ ભાણાના લાડવા બધાને પીરસી દે. બાકી એમ લાગે થોડુંક મતાંતર છે. એક બાપને 2-3 દીકરા હોય ને તો એ થોડું ઊંચા નીચું મતાંતર રે ભાઈ. ધન્યવાદ સદગુરુને, ગમે એ હોય એક જ ભાણાના લાડવા બધાને પીરસ્યા, બાકી ફેર પડે. એક ગામમાં બાવાજી, સ્થિતિ બહુ જ નાજુક. ગામમાં અન્નક્ષેત્ર હાલે, પણ અન્નક્ષેત્રનો નિયમ એવો, શેઠ અને શેઠાણી સરસ અન્નક્ષેત્ર ચલાવે, પણ અન્નક્ષેત્રનો નિયમ એવો કે બ્રાહ્મણ હોય ને તો એમને પ્રસાદ લેવા માટે છૂટ, બીજા કોઈને નહીં. એટલે એની સાથે એક અડતો મળતો મિત્ર બ્રાહ્મણ એને કીધું કે ભાઈ તારે ખાવાના ફાફા પડે, અહીંયા અન્નક્ષેત્ર આટલું મોટું ચાલે, તું ક્યારેક આવી જતો હોય તો. કે ભાઈ હું ક્યાં બ્રાહ્મણ છું, કે પણ બ્રાહ્મણ ન હોય તો ન્યા ક્યાં કોઈને ખબર છે આટલા બધા માણસોમાં. પણ શેઠાણી છે ને, એ દરવાજેથી કોઈ એન્ટ્રી કરે ને ત્યાં પરીક્ષા લે, પૂછે, શ્લોક બ્લોક બોલાવડાવે, જાતિ પૂછે, એટલે ખબર પડી જાય ને કે બ્રાહ્મણ છે કે નહીં. કે પણ એમ થોડું હાલે, ત્યાં શેઠાણી પૂછે તમારે જવાબ શું દેવો? જો તું બાવાજી તો છો, જનોય તો છે જ, એકાદો હું તને શ્લોક શીખવાડી દઉં, અને તને પૂછે તો તારે કેવું, કઈ જ્ઞાતિ, તમારું કયું ગોત્ર, તો તારે કેવું, ખરેડી અવધીશ. કે ભલે કાંઈ વાંધો નહીં, હું કહીશ પૂછશે તો. ગયો જમવા, દરવાજે શેઠાણી ઊભા હતા. આવો આવો, આપ? કે હું બ્રાહ્મણ છું. સારું, બહુ સારું. કે તો તમે કેવા? કે ખરેડી અધવીશ. અવધીચ ન આવડ્યું, ખરેડી અધવીશ. ભામાણે નહીં, બાવાજી નહીં, અધવીશ. શેઠાણી ઓળખી ગયા, રોજનું થયું ને. ના ના કાંઈ વાંધો નહીં, બહુ સારું, બેહો બેહો. પણ માણસોને કીધું કે આ ભાઈ છે ને ચંદનદાસ, નામ એનું ચંદનદાસ, બાવાજી, કે આ ભાઈ છે ને એને નહીં પીરસતા, એને હું અલગથી થાળ પીરસીશ. બધાને પંગત બંગત પડી ગઈ, જમવાનું ચાલુ થઈ ગયું. તે આને આમ અંદરથી કુદરતી આનંદ કે આજ હું પહેલી વખત આવ્યો છું ને, એટલે આજ મન શેઠાણી પીરસશે, અને આ બધા કરતાં અલગ કંઈક નવી વાનગી હશે. બધાને છેલ્લે શેઠાણી થાળ લઈને આવ્યા. થાળની અંદર કોઈ વાનગી ને, એક ખાલી થુલ્લી. જૂના જમાનામાં થુલ્લી બનાવતા ને, એટલે આણે શેઠાણીને પ્રશ્ન કર્યો, શેઠાણી આ સબ સંતન કો શેરાપુરી, આ એક ચંદનદાસ કો થુલ્લી, હું કરમનો અભાગ્યો તું પીરસતા ભૂલી. શેઠાણી કે એવું નથી, તું કરમનો નથી અભાગ્યો, હું નથી પીરસતા ભૂલી, પણ અમે મોઢા જોઈને ટીલા કરીએ છીએ, જાપટ બેટા થુલ્લી. મોઢા જોઈને ટીલા કરીએ, આપણા મોઢાએ ન જોયા એટલે આપણા કરમય ન જોયા ને મૈંડા ટીલા કરવા. આપણા કરમ ન જોયા, મોઢા ન જોયા એટલે કરમ સામે ન જોયું. અરજણદાસે જીવણ બાપાને આ પ્રશ્ન કર્યો છે કે બાપા તમે તો કૃપા કરીને મહામંત્ર આપી દીધો, પણ હું ભજન કરવા બેહું ને ઓલી પટ્ટી ચડે છે આગળ જે કર્યા છે ને કરમ, એની તમે મારા કરમ સામે જોયું નહીં, જાતિ સામે જોયું નહીં. જીવણ બાપા કે અરે ગાંડા, હજી તને યાદ આવે છે કે બાપા પટ્ટી ચડે, ફિલ્મની પટ્ટી ચડે ને એમ? ઓહો હો અરજણ, તારું મારું મળવું થયું ને કે હા, કે તે દી કરમ બળી ગયા છે. રવિ સાહેબ એમાં સાક્ષી આપે છે
કે નૈન કમલ સે નિરખ્યા નટવર, ત્યાંથી જ ખુલી ગયા મારા કર્મના કપાટા. પણ વિશેષ અનુભવ, વિશેષ આનંદ ક્યારે થયો કે એનાય પુરુષ મેં પાછા દિલમાં દેખ્યા દેવ નિરંજન, જે નકરા હુઆ નિરાટા સંતો એને કોઈ બુજે 52 જાકે હૃદય ગુરુગમ પ્રગટે સોઈ ખેલે ચોધારા, સંતો કોઈ બુજે 52. એવા આપણને સંતો મળ્યા જેને આપણા કર્મ સામે પણ નથી જોયું. મનને આનંદે રંગી પ્રેમ શણગાર સજી, નિવૃત્તિ સંગે આપણે લાવો લઈ લઈએ. ચાલો ને આપણે સંત દ્વારે જઈએ. મેલી માનને મૂકી દેવું એનું કારણ છે કે માન આપણું નથી. આપણને જે કાંઈ માન મળે છે એ ગુરુ થકી મળે છે. ગુરુથી જ્ઞાનને ધ્યાન મળે માનને સન્માન. ગુરુ ગુપ્તમાં ગુપ્ત આપી દઈએ, દાખવી દઈએ નિજ દીદાર. થાય એવું કોઈથી? સાચું કહેજો સૌ કોઈ, આવું કોઈનાથી થાય? આપણને જે માન મળે એ ગુરુથી મળે. ગુરુનું માન છે એટલે મૂકી દેવું જોઈએ. મોટાઈ આપણામાં કાંઈ છે જ નહીં તો મોટાઈ શેની કરવી? પણ ઘણાઈને કાંઈ ન હોય પણ પાવર એટલો હોય ને. કેનેડા ફરે, લંડન ફરે, અમેરિકા ફરે, ન્યુઝીલેન્ડ ફરે, પણ સર્કલ ન ફરે. ભાઈ સર્કલ ફરી જાય ને એમાં હું વાંધો આવે તને? આ ખોટી મોટાઈ આપણને નડે. હું કરતા હાલી મર્યો પણ આવી મોટપમાં નથી સારું. છેલ્લે લોટ પાણીનો લાડવો મૂકશે, બાકી બધું પરબારું. ધાન્ય તણા ભંડારો ભર્યા, સુખ સાધવા સારું. શેર અનાજનો જ એમાં તું અધિકારી, બાકી બધું પરબારું. 7 ભવનના મહેલ સગડા, ફર્નિચર એમાં ન્યારું. પણ એમાં 7 જ વેતનો તું અધિકારી, બાકી બધું પરબારું. શ્રાદ્ધ આપણા છોકરાઓ છે ને એક જ પેઢી નાખશે. આપણે આતાનું શ્રાદ્ધ નથી નાખતા, આપણા પિતાનું નાખીએ છીએ. એક જ પેઢી છોકરાઓ શ્રાદ્ધ નાખશે. કાંઈ નહીં રહે. ખોટી મોટપ છે. હું કરું એ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. સર્વ મંડાણ છે સૂર્ય એની પેરે, જોગી જોગેશ્વરા કોક જાણે. હું કર્યું કાંઈ ન થાય, હરી કરે ને તો થાય. પણ બળદગાડું ચાલ્યું જતું હોય, 2 બળદની વચ્ચે શ્વાન એટલે કૂતરો ચાલ્યો જતો હોય. કૂતરાને એમ થાય કે આખા ગાડાનો ભાર છે ને હું ઉપાડીને જાઉં છું. પણ એમ નથી. દેહ છે એ બળદગાડું છે, શ્વાસ ઉશ્વાસી 2 બળદ છે, એના થકી આ ગાડું ચાલે છે. પણ આપણા મનને અજ્ઞાનનો સંગ થઈ ગયો ને એટલે મનરૂપી કૂતરાને એમ થાય છે કે આ બધું આપણે જ કરીએ છીએ. હું ન હોત તો કાંઈ ન થાત. એવું ઘણાય નહોતું. અને એકલો બિચારો રાત દી મહેનત કરીને કમાતો તો 8 જણા ખાતા હતા. પણ એ જે કમાવનારો જે હતો એ વયો ગયો ને એટલે ઓલા જે 8 જણા બેઠા બેઠા ખાતા હતા ને એ બધાય કામે લાગી ગયા. ઉલટાનું ઘરમાં રીધિ આવવા માંડી. હું કરતા કાંઈ થતું નથી, મોટાઈથી કાંઈ થતું નથી. મેલી માન, મોટાઈ, મિથ્યા મનના પ્રપંચો. 5 પ્રકારના પ્રપંચ છે. झटपट तजी खटपट आ मन का पंच प्रपंच मिटाना है. यह देश का बड़ा तमाशा सदगुरु घर पीछाना है. पंच विषयની આસક્તિ એ 5 પ્રકારના પ્રપંચ છે. 184 જીવને એક વિષયની આસક્તિ, એમાં એનું પતન થાય. આપણને 5 એકારે લાગ્યા છે. હાથીને કામ વિષય વાલો તો એમાં એનું પતન થાય છે. હાથીને પકડનારા ફરતો એવો હાથી આમ અંદર ઘૂસી જાય એવો ખાડો કરે, એની ઉપર આછું એવું કપડું પાથરી દે અને એની ઉપર હાથણીનું ચિત્ર દોરે. કામને વશ થઈને એમ થાય કે હું હાથણી પાસે જલ્દી વયો જાઉં. એમ કરીને કામુક્ત થઈને હાથણી પાસે જવા જાય ત્યાં ખાલી દ્રશ્ય કાગળ જ હોય, સીધો ખાડામાં પડી જાય. પછી એને પકડવાવાળા પકડી લે ને પછી એના ઉપર જે અંકુશ જમાવો એ જમાવે. કામ વિષય એક જ વાલો તોય એમાં એનું પતન થાય. પતંગિયાને રૂપ વિષય એક જ વાલો છે. દીવો બળતો હોય, અંધારું હોય, રૂપમાં એટલો મોહિત થઈ જાય એને એમ થાય કે હું જલ્દી આ દીવાને જોઈ લઉં. પણ એની ખબર નથી કે મારો આમાં પતન છે. રૂપ વિષયમાં મોહાન થઈને દીવામાં પડે ને તે રાખ થઈ જાય, કાંઈ ન વધે. પતંગા ન સમજે કદી દીપકમાં દાજવા કરતા મજા છે દૂર રહેવામાં. પણ પતંગા સમજતા નથી.
માખીને રસ વિષય વાલો છે, મધમાખી નહીં પણ સાદી માખી, એને રસ વિષય વાલો છે. એવા કોઈ પણ ચીકણા પદાર્થમાં ચોંટી જાય એને એમ થાય કે હું આમાંથી રસ લઈ લઉં, પણ પાંખ એમાં ફસાઈ જાય પછી ઉડી ન શકે ને એમાં એનું પતન થાય. મૃગ એટલે હરણ, હરણને શબ્દ વિષય વાલો છે. કોઈ બાંસુરી વગાડે તેને એમ થાય કે હું સાંભળવા વયો જાઉં, પણ એને ખબર નથી કે આના દ્વારા મારું પતન થશે. પછી પારાધી છે એ બાંસુરીને મૂકીને સામી બંદૂકે તાકી દે. મૃગાનાથ શબ્દ કા પ્યાસી સન્મુખ ચોટ લગાય, ઓહી શબ્દ સુણી પ્રાણદાન દીનો ન કશું તંડ ગાય, ગુરુ સે લગ્ની કઠિન મેરે ભાઈ. એમાં એનું પતન થાય છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એક એક જીવને એક એક વિષય વાલા એમાં એનું પતન થાય. આપણને 5 વાલા આ પંચ પ્રપંચ છે એનો ત્યાગ કરવો પડે. મેલી માન મોટાઈ મિથ્યા મનના પ્રપંચો, જો કુદરતે પડ આપી હોય ને તો સેવા કરવાનો લાવો લઈ લઈએ. ચાલો ને આપણે સંતને દ્વારે જઈએ. સેવા કરીએ છીએ ને આપણે, એ બીજકને વાવલતા નથી પણ વાવીએ છીએ. સમજાય છે? સેવા જે આપણે કરીએ છીએ એ આપણે બીજકને એટલે શ્વાસને વાવલતા નથી, વાવીએ છીએ. મારો નાથ એનું 1000 ગણું કરીને દે, 1000 ગણું કરીને દેશે. તો તમે પ્રશ્ન કરો કે કોઈને દીધું? કે હા દીધું. દ્રૌપદીએ શું કર્યું હતું કે એક દી પ્રભુ મોલે પધાર્યા ને શેરડીનો સાઠો છોલતા પાડી વાગી ગઈ હરીને હાથે. વાડીએ પધાર્યા હતા, અષ્ટપટરાણીઓ સાથે છે, દ્રૌપદીજી સાથે હતા. શેરડીનો સાઠો ફોલતા હાથની અંદર પાડી વાગી ગઈ એટલે અષ્ટપટરાણીઓ લોહી વધારે ભગવાનના હાથમાંથી ન નીકળે એટલા માટે ચિથરા ગોતવા નીકળી. અને દ્રૌપદીએ ત્યાં ને ત્યાં વાટ જોયા વગર પોતાની અમૂલ્ય સાડીનો છેડો ફાડીને વીંટી દીધો. તો ત્રિકમે ગણી લીધા એના તાગડા, ગણીને રાખ્યા લેખે. જ્યારે જરૂર પડી ને ત્યારે 999 શિર પૂર્યા હતા, જેને સઘળી સભાજન દેખે. કર્યું 1000 ગણું કે ન કર્યું? કર્યું ને. ભરી સભામાં પડકાર થવા માંગ્યા. હવે એ દ્રૌપદી સહિત હારી ગયા છે. દુશાસનને કે વસ્ત્ર ખેંચ, વસ્ત્ર ખેંચ, વસ્ત્ર ખેંચ. પણ દુશાસન કી ભુજા થકિત ભઈ, પણ વસન રૂપ ભયે રામ, સુનેરી મૈના નિર્બલ કે બલરામ. દુશાસનની એમ કે ભુજા એટલે હાથ થાકી ગયા વસ્ત્રો ખેંચવામાં, પણ વસ્ત્રનો અંત નો આવ્યો. શું કામ અંત નો આવ્યો? કે ભગવાન વસ્ત્ર રૂપ બની ગયા. વસન રૂપ ભયે રામ, સુનેરી મૈના નિર્બલ કે બલરામ. હનુમાનજી મહારાજે સેવા કરી તો એને શું ફાયદો થયો? ગામડે ગામડે રામજીના 1 મંદિર હોય ને હનુમાનજીના 2 હોય. એક જાપે બેઠો હોય ને એક ચોરે હોતન હોય અંદર. 2 જગ્યાએ એની પૂજા થાય. આ સેવાનો પ્રતાપ છે, આ સેવાનો પ્રતાપ છે. પણ કાંઈ ઈચ્છા રાખ્યા વગરની જે સેવા, જેને નિષ્કામ ભાવથી કરેલી સેવા, એનું ફળ કુદરત વધારે આપે છે. અને સેવાના ફળમાં દાદાએ એક ગુરુ મહિમામાં ગાયું છે કે પ્રેમે કરીને હું સેવા જ માંગુ. સેવાનું ફળ શું જોઈએ આપણે? કે સેવાનું ફળ આપણે સેવા જ જોઈએ, તો જ એનું સાનિધ્ય મળે ને. સેવાનું ફળ સેવા જ જોઈએ. પણ નિષ્કપટ ભાવ, અપરિગ્રહ વૃત્તિ, એના ફળમાં આપણે કંઈ સુખ સમૃદ્ધિ, ધન માલ મિલકત બંગલા એ નહીં. એ તો ઊંધા માથે હાલે ને ઢગલે ઢગલા જ નથી. એનું ફળ નથી, એનું ફળ નથી. એમ તો બાહ્ય દ્રષ્ટિએ તો કુદરતે જે આપણને આપ્યું એ આપણા માટે સર્વોપરી છે એમ સમજીને આપણે જીવનને પસાર કરી નાખવાનું છે. જે આપણને આપ્યું એ સર્વોપરી છે. એના માટેના દ્રષ્ટાંતો દેવાના. કે અપરિગ્રહ સાધુ ક્યારેય કોઈ દિવસ ભગવાનની પાસે ભજન કરવાની પાછળની કોઈ એને આશા નહોતી રાખી. એક દિવસ પોતે ધોતી પહેરતા હતા ને, એ ધોતી તૂટી ગઈ. ભગવાનને વિનંતી કરી રાત્રે, પ્રભુ આજ સુધી મેં તમારી પાસે ક્યારેય કોઈ આશા નથી કરી, પણ હવે કાંઈ આ અંગ ઢકાય એટલું તો કંઈક દઈ દો.
એવી ભગવાનને આરાધના કરતા કરતા સૂઈ ગયા. એ જ રાતે બરાબર 3-4 તસ્કર એટલે ચોર ગામમાં આવ્યા. મોટો પેલા ઓલા ટંક આવતા ને, ટંકની અંદર ઘણી ખરી વસ્તુઓ પડી હોય, એ ટંક ઉપાડ્યો. પૈસા બૈસા હતા એ લઈ ગયા ને એ ટંકની અંદર આપણે બેનો દીકરીઓને પહેરવાનો એક ઘાઘરો એ નીકળ્યો. તે ચોર રમતે ચડ્યા. બાપુની ઝૂંપડીની બારે કપડાં હુકવવાની દોરી બાંધેલી, ત્યાં ઘાઘરો ટીંગાડી દીધો. સવારમાં બાપુ જાગ્યા ને દાંતણ પાણી કરીને જોયું, આ હા હા હા, હજી ગઈ રાતે ભગવાનને મેં પ્રાર્થના કરી કે ભગવાન એક અંગ ઢકાય એટલું તો કાંઈક દ્યો. ત્યાં તો આ ભગવાને તૈયાર સીવેલી ધોતી, કાંઈ કરવું ન પડે, સીધી નાડી બાંધીને પહેરી જ લેવાની, કાંઈ ઉપાધિ નહીં. બાપુ તો નાય ધોઈ રાજી થાતા થાતા ઘાઘરો પહેરી પૂજા કરી અને બેસી ગયા. ત્યાં ચેલાજી ચા પાણી પાવા આવ્યો. એને આ દ્રશ્ય જોયું કે બાપુ કે હા આ તમે શું પહેર્યું? અરે ભાઈ, મેં ગઈકાલે ભગવાનને પ્રાર્થના કરી, ભગવાને મારી અરજ સાંભળી, તૈયાર સીવેલી ધોતી. કે બાપુ તમને આમાં ખબર પડે નહીં, અમારે સંસારી લોકો બેનો દીકરીઓને પહેરવાનો આ ઘાઘરો કહેવાય, આ તમારે ન પહેરાય. ક્यों ન પહેરાય? क्या दिक्कत है इसमें? तैयार सब कुछ कंप्लीट है, वाइट कलर भी है, કેમ શું વાંધો, શું કામ ન પહેરાય? અરે મહારાજ, આ અમારે સંસારી લોકોમાં બેનો દીકરીઓનો ઘાઘરો કહેવાય. અરે પણ એમાં શું વાંધો ભાઈ, આ તો ભગવાનની દયા થઈ એમ માનને. ક્યારેક પિતાંબર, ક્યારેક વાઘાંબર, ક્યારેક ઘાઘાંબર, ભગવાનની દયામાં આવો ભાવ જ્યારે હોય, જ્યાં સુધી ભાવના સકામ છે ત્યાં સુધી ભક્તિની સિદ્ધિ નહીં થાય, ત્યાં સુધી સિદ્ધિની વાટ આપણે જોવાની નથી. નિષ્કામ ભાવે જે કરવું, ભલે થોડું કરીએ પણ જે કરીએ એ નિષ્કામ ભાવથી કરીએ. એટલે મનને આનંદે રંગી પ્રેમ શણગાર સજી નિવૃત્તિ સંગે લાવો લઈ લઈએ. મેલી માન મોટાઈ મિથ્યા મનના પ્રપંચો સેવા કરવાનો લાવો આપણે લઈ લઈએ. નિર્મળ હૃદયધારી પાત્ર સોનાનું લાવી સિંહણ દૂધ જ્ઞાન ભરી પીએ. સિંહણનું દૂધ જોઈતું હોય તો સોનાનું પાત્ર કે છે તૈયાર કરવું પડે. બીજા પાત્રમાં નાખીએ તો દૂધ ઢોળાઈ જાય. કઠણ દૂધ છે સિંહણ કેરું, સિંહણ સૂતને જરે, કનક પાત્ર બિન જો પાંખે તો એ ફોડીને નિસરે. એમ નિર્મળ હૃદય એ સોનાનું પાત્ર છે અને સિંહણનું દૂધ એટલે મહાપુરુષોનું જ્ઞાન એ એમાં ઠેરાય છે. ક્યાં? નિર્મળ હૃદય. કેવું નિર્મળ હૃદય? કે કામ ક્રોધ મદ માન ન મોહા લોભ ક્ષોભ રાગ ન દ્રોહા, જિનકે હૃદય કપટ દંભ નહીં માયા, તિનકે હૃદય બસહુ રઘુરાયા. આવું નિર્મળ હૃદય હોય તો એમાં જ્ઞાન ઠેરાઈ જાય છે. અર્જુનનું આવું નિર્મળ હૃદય બન્યું તો એમાં ગીતા જ્ઞાન ઠેરાણું. અને ભગવાને 5 પાંડવોમાં અર્જુનને પોતાની વિભૂતિ કીધી છે. વિભૂતિ યોગમાં પોતે બોલ્યા છે કે વૃષણી વંશીઓમાં વાસુદેવ એટલે કે હું પોતે તારો સખા એક મારી વિભૂતિ છું. પછી કીધું કે પાંડવોમાં ધનંજય એટલે કે તું એ મારી વિભૂતિ છો. મુનિઓમાં વેદવ્યાસ એ મારી વિભૂતિ છે. અને કવિઓમાં શુક્રાચાર્ય એ મારી વિભૂતિ છે. અર્જુનને કીધું તું મારી વિભૂતિ છો, વિભૂતિ છો. દમન કરનારાઓનો દંડ, વિજય ઈચ્છનારાઓની નીતિ, ગુપ્ત રાખવા યોગ્ય ભાવોનું રક્ષણ કરનાર મૌન અને જ્ઞાનીજનોનું તત્વજ્ઞાન એ હું છું, એ હું છું. ભગવાને કીધું ગુપ્ત રાખવા યોગ્ય ભાવોનું રક્ષણ કરનાર મૌન એ હું છું. આપણે કોઈને કહીએ કે ભાઈ આ વાત બહુ જ જરૂરની છે એટલે મેં તને કીધી છે, પણ તારે કોઈને કહેવાની નથી. પણ એમાં જો મૌન નામનો એ વ્યક્તિમાં ગુણ હોય અને એ ગુણે પરમાત્મા બિરાજમાન હોય તો એ બીજાને ન કે. બાકી તમે 7 તાળા મારો ને તોય કઈ આવે. કોઈને કહેવાનું નથી પણ શેઠની માએ મીંદડી મારી. માજી તમે કોઈને કહેતા નહીં પણ શેઠની માએ મીંદડી મારી. સમજવાનું કે આમાં મૌન નામનો ગુણ નથી.
ગુપ્ત રાખવા યોગ્ય ભાવોનું રક્ષણ કરનાર મૌન એ અર્જુન હું છું. જ્ઞાનીજનોનું તત્વજ્ઞાન એ હું છું. આપણે કોઈ કહે ને તમે સત્સંગમાં ધક્કા ખાધા કરો ત્યાં તમને શું મળે એને કે વિભૂતિ યોગ વાંચી લે ને ગીતાજીમાં ભગવાન શું બોલ્યા છે કે જ્ઞાનીજનો જે તત્વજ્ઞાન કથે છે ને એ તત્વજ્ઞાની અર્જુન હું છું. આવું ભગવાન ગીતામાં બોલ્યા છે. ગીતામાં બોલ્યા છે. વિજય ઈચ્છનારાઓની નીતિ જેને જે ક્ષેત્રમાં વિજય જોઈએ છે એને નીતિ સાચી રાખવી પડશે. નીતિ ખોટા માણસોનો કોઈ દી કોઈ ક્ષેત્રમાં વિજય થતો. નીતિ સાચી હોય એટલે વિજય સંભવ છે અને છે. નીતિ સાચી હોવી જોઈએ. નીતિ સાચી હોવી જોઈએ તો વિજય સંભવ છે. એટલે અર્જુન છે એવો નિર્મળ હૃદયધારી બન્યો તો એમાં ગીતા જ્ઞાન ઠેરાણું. એવી રીતે નિર્મળ હૃદયધારી પાત્ર સોનાનું લાવી સિંહણ દૂધ જ્ઞાન ભરી પીએ. ધીમે ધીમે આ રસને સંતોએ અચવો રસ કીધો છે. મહાપુરુષોના શબ્દો એને શાંતિથી સાંભળીએ, શાંતિથી વાગોડીએ તો એનો આપણે નિધિધ્યાસ અને એટલે અમલ કરી શકીએ. ધીમે 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 લિજ્જત લેવાની છે. કારણ કે આજરા જર્યા ન જાય માટે થોડે થોડે સાધ પીઓ માણા રાજ. આપણે 1 કલાક ભજન કરવા નથી બેસી જવું. ફક્ત 5 મિનિટ થાય એમ કરતાં કરતાં 6 મિનિટ, એમ કરતાં કરતાં 7 મિનિટ. આપણે સીધું આસન વાળીને 3 કલાક નથી બેહવું. ધીમે ધીમે શરૂઆત કરો. પગથિયા છે એ ધીમે 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 ચડો તો હાહ ન ચડે ને, તો હાહ ન ચડે. ધીમે ધીમે કામ કરવાનું. આ બીડી પીવે એ નશો લેવામાં એમનેમ સીધી મંડે ઘૂંટું લેવા તેને નશો ન આવે કાંઈ. એ તો તમને કહું ધીમે 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 કરીને ઊંડી શટ લે, પછી આ જે આખા ધુવાડા છે એ ઠેઠ નાભી કમળ સુધી પહોંચી જાય, પછી ન્યા ઘડીક વાર સ્થિર થવા દે, પછી ધીમે ધીમે કરતા મણિપુર ચક્રમાં ચડાવે, પછી આજ્ઞા ચક્રમાં આવે, પછી એમ કરતાં કરતાં કંઠ ચક્રમાં લાવે, અને પછી અશ્વિની કુમાર નાસિકા દ્વારા બહાર કાઢે. અને એમાં જે કફ છે એ કેવળ અનુભવ. એમાં જે કફ છે ને, કફ એ કેવળ અનુભવ. તત્વસાર સ્વરૂપ હોય તો એ છે. મંડો સટ લેવા એમ લિજ્જત આવે. ધીમે ધીમે લિજ્જત લેવી પડે. એમ ભજનનો આનંદ ધીમે ધીમે લેવો પડે. પેટ પિયાડે પવનના ગોટા ખૂબ ખેંચું ધીરા ધીરા ધીરા. દમદમ શું મને દર્શ બતાયા હું ભરું પવનના પેરા. એસા સદગુરુ સાહેબ હમારા જેને અમને દેખાડી દીધા આવા ગગનના ડેરા. કોઈ પણ કામ છે એ શાંતિથી અને બુદ્ધિથી લેવામાં આવે. નથી કહેતા બળ કરતા ભાઈ કડ કરતા શીખો. બળ કરવા કરતા કડ કરતા શીખો. એમ આમાંય કલ જે આપણને મહાપુરુષોએ બતાવી છે એ કલમાં કલ્યાણ સ્વરૂપ પરમાત્મા જ રહેલા છે. કલમાં પડો તો કલ્યાણ જીવનું કહે વિલાયત શાનમાં, તો તારે વૈકુંઠ જાતા એ વાર નહીં લાગે. બેસી જાને આ નામરૂપી વિમાનમાં. કલમો પડો તો કલ પડે, બિન કલમે કલ નાય. ખોલ દેવે કલમે કી કડી તો કલ હે કલમે કી માય. આપણે ગુરુએ બતાવેલી કલ એમાં જ પરમાત્મા બિરાજમાન છે. નિર્મળ હૃદયધારી પાત્ર સોનાનું લાવી સિંહણ દૂધ જ્ઞાન ભરી પીએ. દાસ લાભુ અવસર અમૂલ્ય ઘણેરો સંતોના ચરણમાં માણી લઈએ. આજે આપણને અત્યારે અવસર મળ્યો એ અમૂલ્ય અવસર મળ્યો છે. આ અવસર મળ્યો અમૂલક એને એડે ન ગુમાવીએ. દાસ જંતી દેવા રામ કૃપાએ સત્શબ્દ સાંભળીએ. અમૂલક અવસર આપને મળ્યો, અમૂલક અવસર આજે મળ્યો. તને મનુષ્ય દેહની માહે પણ જો ભૂલશો તો પછી બહુ પસ્તાશો. ભવ ભવરિયા ભટકાવે મુસાફિર ફોગટ ક્યું ફિર જાવે. અવસરને માણતા શીખવું જોઈએ. અવસરને આવેલા અવસરને માણી લેતા શીખવું જોઈએ. બેનો દીકરીઓ ભાઈના લગ્ન આવતા હતા. 15 દિવસ અગાઉ ગીત ગાવાની તૈયારીઓ કરતી હતી કે ફેરા ફરાશે ત્યારે આ ગીત ગાશું, પીઠી ચોડાશે ત્યારે આ ગીત ગાશું, આ વિધિ થશે ત્યારે આ ગીત ગાશું. એમાં પીઠીએ ચોડાઈ ગઈ ને બીજી બધી વિધિ પૂરી થઈ ગઈ ને ફેરા ફરાવવા માંડ્યા તો એ ગીત ચાલુ ન થયું.
એટલે એક વડીલ દાદા આવીને કીધું કે દીકરીઓ તમે 15 દિવસથી તૈયારી કરો છો, આ અવસર હમણાં વયો જશે, તમે ગીત ગાવા હોય તો ગાવા માંડો. કે પણ દાદા આ અવાજ જ એટલો છે ને, ઘોંઘાટ જ બધા એટલો કરે છે ને, એ શાંત થાય તો અમે ગીત ગાવાની શરૂઆત કરીએ ને. કે જો દીકરીઓ એ ઘોંઘાટ શાંત થવાની વાટ રહો ને તો આ અવસર વયો જાય. એમ આપણને એમ છે કે એક દીકરાને લગ્ન થઈ ગયા, એક બાકી, એના થઈ જાય ને ઘોંઘાટ શાંત થાય ને પછી આપણે ગીત ગાવું, પછી આપણે તંબુરો જ લઈ લેવો. ઘોંઘાટ કોઈ દી સંસારનો કોઈને શાંત નથી થયો તો આપણને થાય. એ હાંધા પછી હાંધો પાછળ હોય જ. આપણે જે માંડ હરખા ન થાય ત્યાં આપણા છોકરાને જોવાનું ચાલુ કરવું પડે. એ કઈ આ સંસારના કામ ખૂટે એમ નથી. એ કરતા કરતા સંતો કે છે આ કરી લ્યો, સંસારમાં સરસો રે ફક્ત મન રાખ મુજ પાંચમાં, સતાર કે સમજુ જુઓ ઉધાર છે વિશ્વાસમાં, જીવી નો જાણ્યો જિંદગી તો જીવવા છતાંય ખાલી ગઈ. દાદા કે સંસાર વ્યવહારમાં ભલે ન રહે તું, પણ ધ્યાન ધણી સે લગાઈ, દાસ લાભુ ઈ ભક્તિ વિવેકી, અખંડ સુખને લે માણી, હરિની ભક્તિ કરી લેને પ્રાણી. ઘોંઘાટ શાંત થવાની વાટમાં રહેવું ને તો હમણાં મનુષ્ય દેહનો જે અવસર આવ્યો ને વયો જાય. મનુષ્ય દેહ આપણને મળ્યો ને એ પરમાત્માએ આપણને એક સુંદર મજાનો અવસર આપ્યો છે, એને માણતા શીખી લેવું. દાસ લાભુ આ અવસર અમૂલ્ય ઘણેરો સંતોના ચરણોમાં માણી લઈએ. અરજીવન દાદાની 20 વર્ષની ખોજ હતી, પણ ઉગારામ પુંજારામ જેવા સંતો મળ્યા તો જેમ અકળાયેલા ગરુડજીને કાગભૂષણજીના ચરણે શાંતિ થઈ ગઈ, એમ ઉગારામ પુંજારામ મળતા શાંતિ થઈ ગઈ. ક્યાં શાંતિ થઈ? કે દાસ લાભો અવસર અમૂલ્ય ઘણેરો સંતોના ચરણમાં માણી લઈએ. સંતનું ચરણ એ જ સમાધાન ચક્ર છે, એ જ શાંતિનું ધામ છે. એટલે સર્વ સંતોએ ઈચ્છા કરી તો ગુરુ ચરણની કરી. દાદા કે મુક્તિ વૈકુંઠ માંગું નહીં, ન માંગું મેં રાજપાઠ, એક તમ ચરણની આશા સદા નિભાવજો ની દીનાનાથ. બીજું કાંઈ નથી જોતું, તમારા ચરણની આશા છે એ નિભાવજો, એ નિભાવજો. સર્વ સંતોએ ગુરુ ચરણની આશા રાખી છે. એટલે સંત દ્વાર, મહાપુરુષોનો દ્વાર, સગુણ દ્વારનો મહિમા, નિર્ગુણ દ્વારનો મહિમા અને સત્સંગ રૂપી જે ગુરુદ્વાર છે એનો મહિમા છે. તો જેટલો સમય એ ગુરુદ્વારે પસાર થાય એટલો આપણા માટે લેખે છે. અને એમાં જરાય ખોટનો ધંધો નથી. 100% સહિત વ્યાજની ઉઘરાણી આપણી. કણ સવાયા કરજો વર વિઠ્ઠલને વરજો, અવસર નહીં મળે આ તમે કણ સવાયા કરજો. ચાલો સંતન કે દેવ દરબાર में प्रेम रस पीजिए, ચાલો સંત કે દેવ દરબાર में प्रेम रस भरी भरी पीजिए. प्रीत करे सो बावरा तो भी प्रभु का प्यारा है, प्रेमी जन को पागल कहे ना वो ही जगत का सारा है. पण कहते हो सो कहने दे तूने पागल होना था, एक प्रभु चरण में प्रीत लगा करके तार में तार मिलाना था. आलो मन सदगुरु ने द्वार, गुरु बतावे मोक्ष नो द्वार,
હે ગુરુ 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 બતાવે મોક્ષનો દ્વાર, હાલો મન સદગુરુને દ્વાર. સદગુરુના ચરણ સેવતા, ખુલે અગમના દ્વાર. સદગુરુના ચરણ સેવતા, ખુલે અગમના દ્વાર. અગમ ભોમમાં એવી રમતો, અગમ ભોમમાં એવી રમતો, રમે મારો સુંદર શ્યામ, હાલો મન સદગુરુને દ્વાર. દિન બજાવે વાજા વાગે, વાગે પરાને પાર. પ્રેમ પખાજને ખંજરી વાગે, પ્રેમ પખાજને ખંજરી વાગે. સિંગીનાદ ઘુરાય, હાલો મન સદગુરુને દ્વાર. ગુરુ બતાવે મોક્ષનો દ્વાર. મોટા મોટા મુનિવરો જોવાને ત્યાં જાય, જોવાને ત્યાં જાય. અખંડ રાસ રમે કનૈયો, અખંડ રાસ રમે કનૈયો. નિરખીને ન્યાલ થાય, હાલો મન સદગુરુને દ્વાર. નિર્ગુણ બ્રહ્મ નિરંજન નામ, નિરંજન નામ, નિરંજન નામ, નિરંજન નામ. નિર્ગુણ બ્રહ્મ નિરંજન નામ, તેજ સદગુરુ દ્વાર. કહે દેવારામ શાન સમજી, તારી સુરતામાં દાન, હાલો મન સદગુરુને દ્વારે. ગુરુ બતાવે મોક્ષનો દ્વાર, ચાલો મન સદગુરુને દ્વાર. ચાલો મન સદગુરુને દ્વાર. સદગુરુ દે